તો દોસ્તો આપણે હવે પહોંચી ગયા છીએ એ સ્પોટ ઉપર જ્યાં ટાટા કંપનીનો જે કેમિકલ વેસ્ટ છે એ જે દરિયામાં ડમ્પ કરવામાં આવે છે. તમે સાથેના અમુક વિઝ્યુઅલ્સમાં જોયું હશે. અમે વાતચીત કરતાં કરતાં સાથે સાથે તમને વિઝ્યુઅલ દેખાશે કે હું મારી સામે જે એક પોઈન્ટ છે ત્યાંથી બધો પ્રવાહ આવી રહ્યો છે. તમે જોઈ શકો છો કે ત્યાંથી પાણીનો પ્રવાહ આવે છે. એ જે છે એ પાડલી ગામનો એરિયા છે અને પાડલી ગામના એ એરિયામાંથી ત્યાંથી નાળી દ્વારા એક જેના નાળું કહીએ નાળા દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે. એ પાણી પ્રદૂષિત પાણી છે, એવું કેમિકલ વાળું પાણી છે એવું માછીમાર ભાઈઓનું પણ કહેવાનું છે. અને જે લોકો આ પ્રદૂષણ સામે અવાજ ઉઠાવી રહ્યા છે એવા ભીખુભાઈ હોય કે દેવરામભાઈ હોય કે બીજા બધા મિત્રો છે, બધાનું પણ એ જ કહેવાનું છે. અલીભાઈ, આપણા ફારૂકભાઈ, બધાનું કહેવાનું છે કે એ જે પાણી છે એ પાણી નાળામાંથી આવતું પાણી એ કેમિકલ વેસ્ટ વાળું, એટલે કે સ્થાનિક ભાષામાં કહીએ તો રીબડી વાળું પાણી છે. હવે એ પાણી છે એટલા માટે કે અમે બહુ દૂર છીએ ત્યાંથી અત્યારે, બરોબર છે. અને અમે અત્યારે આ જે બોટમાં છીએ, નાનકડી એવી હોડી છે, આ હોડી નીચે અડી ગઈ છે એમ કંઈ ચાલે તળિયાને. અને આ મારી બાજુમાં અલીભાઈ ઊભા છે ને, એ પાણીમાં ઊભા છે અત્યારે, બરોબર છે. તમે પાણીનો કલર જુઓ. અને અલીભાઈ, તમે નીચેથી કોઈ એક હાથમાંથી તમે જો હાર્ડલી આ 1-1.5 ફૂટ નીચેથી આ જે છે, હવે મને કોઈ સમજાવે કે શું આ જે છે એ કોઈ પાણી, આ કાદવ છે ખાલી?